કરીએ તો છેલ્લા ઘણા સમયથી મધ્ય સહિત ગુજરાતમાં આણંદની કૃષિ યુનિવર્સિટીના સિંગતેલ કૌભાંડનો મુદ્દો ગરમાયો છે। કહેવા માટે તો રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે જ્યારે વાડ જ ચીભડા ગળે તો કોણ કરશે તેની તપાસ અને કોની સામે થશે કાર્યવાહી। સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો કૃષિ યુનિવર્સિટીના બીજ સંશોધન કેન્દ્ર દ્વારા બિયારણના સંશોધન માટે મગફળી ઉગાડવામાં આવે છે, જેમાંથી સારી ગુણવત્તાવાળી મગફળીને બિયારણ માટે અલગ કાઢવામાં આવે છે, જ્યારે અન્ય ગ્રેડની મગફળીને અલગ રાખવામાં આવે છે। આરોપ છે કે અલગ રખાયેલી ઓછી ગુણવત્તાવાળી મગફળીનું વિદ્યાનગરની જીઆઈડીસી પાસેના એક શેડમાં ચાલતી ઓઇલ મિલમાંથી તેલ કાઢવામાં આવતું હતું અને તેલ બારોબાર વેચી મારવામાં આવતું હતું। ત્યારે જેમના પર કૌભાંડના આક્ષેપ લાગ્યા છે અને તપાસના આદેશ કરાયા છે તેવા બીજ સંશોધન કેન્દ્રના ડોક્ટર અજય ભાણવડિયા સાથે TV9 કરી ખાસ વાતચીત। કે ફસાઈની કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમે તેલનું મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા, કેમ? મોટા પ્રમાણમાં નહોતું, પ્રમાણ તો નાનું જ હતું, કારણ કે વાત કરીએ એવી રીતે કે અમારું કામ છે મગફળીનું બિયારણ તૈયાર કરવાનું છે, અને મગફળીનું જે બિયારણ તૈયાર થતું હોય એમાં એ ગ્રેડ છે બિયારણ તરીકે વપરાતું હોય, જ્યારે બાકીનો જે નાના દાણાવાળો જે જથ્થો છે તે બિયારણ તરીકે લાયક નથી। એ જથ્થાનો સારી રીતે ઉપયોગ થાય એટલા માટે અમે એમનું તેલ કઢાવેલું હતું અને જથ્થો ખૂબ નાનો હતો। તમે જે તેલ વેચાણ કરતા હતા પણ બિલ અલગ નામથી આપવામાં આવતા હતા, એનું મૂળ કારણ શું હતું? એનું મૂળ કારણ એ હતું કે તેલ અમે ખૂબ જ મોટા પાયા ઉપર નહોતા કરતા, પહેલા તમને કીધું। એટલે અમે જેટલી મગફળીમાંથી જે બિયારણ નીકળતું હતું એટલા જથ્થાનું બિલ અમે ખેડૂતોને આપતા હતા, એટલે બિલ વગરની કોઈ રકમથી તેલ વેચવામાં નહોતું આવતું। તો કૌભાંડના અસલી ખેલાડી સુધી પહોંચવા TV9ની ટીમ પહોંચી એ સ્થળે જ્યાં મગફળીમાંથી કઢાતું હતું કૌભાંડનું તેલ। TV9ના સ્ટિંગ ઓપરેશનમાં ઓઇલ મિલના સંચાલકે સૌથી મોટો ખુલાસો કર્યો, જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે ડોક્ટર અજય ભાણવડિયા સમયાંતરે 2 થી 3 ટન મગફળીનું તેલ કઢાવતા હતા અને મજૂરી પેટે મળતો ખોળ લઈ લેવાતો હતો। અજયભાઈ અહીંયા કરાવતો હતો તેલ? અજય ખેતીવાડી વાળા ખેતીવાડી આવે છે કેટલું તેલ સારું છે? એ લોકોનું તો શું આમ નક્કી ન હોય, પણ તો દર વખતે આવે છે 3 ટન પછી એનું એ લોકો જે કઢાવે પછી ખોળ પાછો લઈ જાય કે તમે લઈ જતા? અમે લઈએ, અમે ખોળ અમારી મજૂરી જે હોય એ પ્રમાણે ખોળને નાખીએ। ત્યારે અત્યાર સુધીના ઘટનાક્રમને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે મગફળીમાં તેલમાં કૌભાંડને અંજામ અપાયો છે। TV9ને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સરકારે કરેલા તપાસના આદેશ બાદ તેલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેલનો જથ્થો અન્ય ગોડાઉનમાં ખસેડી લેવાયો છે। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે તેલના વેચાણ માટે કેમ સરકારની મંજૂરી લેવામાં ન આવી? કોના આદેશથી તેલ કઢાતું અને તેનું વેચાણ કરાતું હતું? શું દોષિતો સામે કાર્યવાહી થશે? આ તમામ સવાલો આ ઘટના પછી। આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સીડ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરીઓ સિવાય સિંગ તેલનું વેચાણ કરવામાં આવતું હતું। મહત્વની બાબત એ છે કે જે સિંગ તેલનું વેચાણ કરવામાં આવતું હતું તેની પર કોઈ પણ પ્રકારની સરકારી પરમિશનો ન હતી, તેની MRP ન હતી અને આ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ વાઇસ ચાન્સેલર જાણે જે તે વિભાગના હેડને છાવરતા હોય તેમ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।